નમસ્કાર, ગુજરાતના આ સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં 28 થી વધારે માસૂમ બાળકોના મોત થયા। આ મૃત્યુ બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે અને વહીવટી તંત્ર એક્શનમાં છે। આ આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનની નીચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક થઈ હતી। આ બેઠક કલાકો સુધી ચાલુ હતી। આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકિંગ કરવા સહિત અસરકારક કડક પગલાં ભરવાની સૂચનાઓ જે તે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓને આપવામાં આવી છે। આ બેઠકમાંથી એટલે કે રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે। રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનને ચેકિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। એટલું જ નહીં, જે ગેમ ઝોનનું ફાયર એનઓસી ના હોય એટલે કે ફાયરની એનઓસી ન હોય તથા લાયસન્સ તેની પાસે ન હોય તેમજ નિયમો અનુસાર કાર્યવાહી તેમણે ન કરેલ હોય તો તેમના માલિકો વિરુદ્ધ રાજ્ય સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જિલ્લા પોલીસ વડા રાજ્યનું જિલ્લા તંત્ર તેની સામે એફઆઈઆર દાખલ કરે। ગુજરાતના રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી વિનાશક આગમાં આપને જણાવી દે કે 28 થી વધુ લોકોના મોત થયા બાદ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કહેવાય છે કે એક આરોપી ખુદ અગ્નિકાંડમાં હોમાઈ ગયો છે। ધરપકડ કરેલા 3 લોકોમાં ટીઆરપી ગેમ ઝોનના મેનેજર નીતિન જૈન અને ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીનો પણ સમાવેશ થાય છે। પણ આ દુર્ઘટના બાદ હવે રાજ્ય સરકાર સક્રિય બની છે અને તમામ અધિકારીઓને તે આદેશ આપ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગ બાદ કે જે લોકોએ એનઓસી નથી લીધી, જે લોકોએ લાયસન્સ નથી લીધા, જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે તેની સામે ફરિયાદ દાખલ કરો, ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરો અને કડક કાર્યવાહી કરો। કારણ કે રાજ્ય સરકારને હવે ખ્યાલ આવ્યો છે કે પેલા તક્ષશિલા કાંડ, હરણી બોર્ડ કાંડ, કાંકરિયા દુર્ઘટના જે રાઈડની બની તે, ત્યારબાદ મોરબીનો ઝૂલતો પુલ અને હવે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ। આ આટલી દુર્ઘટનામાં લગભગ 150 થી વધુ લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા અને તેથી રાજ્ય સરકાર માનવામાં આવે છે કે સફાળી જાગી છે અને હવે એફઆઈઆર દાખલ કરવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે। નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।